गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपादं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु गोविंद एक रूप है भेद करो ना लगाए। करे जे भाव थी हे भाई नो बेड़ो पार। माटे राम भजले प्राणिया वरे पसे बजासे नहीं राम। काया था से तारी जर जरे सितन बैठो रे वासे नहीं राम। आयो खरो पण जाण्यो नहीं आ मन खा जन्मनो मर्म। एक शेर यनने कारणे ते तो कोटि बोध्याक। शेर यनने कारणे राम अकोटि बोध्याक। मानव तन तने मर्यु छे अणमोलो। मानव तन तने मर्यु अणमोलो। चेती चेती ने तो चाल मुसाफिर आयो या जगमा। चेती चेती ने तो चाल मुसाफिर आयो या जगमा। पछतायो मानव आयो या जगमा। पाछर तो पछताए रे तो आयो रे जगमा।
વિનાનો તારો જન્મારો જાશે ભોજન વિનાનો તારો તારો જન્મારો જાશે હાથે હારીને સુબેઠો દે આયો યા જગમાં હાથે હારીને સુબેઠો રે તું આયો રે જગમાં મારી આજના પવિત્ર પાવન પ્રસંગમાં એરંડી મુકામે ગુરુ ભક્ત એવા મુકેશ્રમના ઓગણે 27/1 મહાપુરુષોના આશીર્વાદ પ્રાપ્ત થાય એ તિથિ છે અને દર વર્ષે આવો ભજન સત્સંગનો કાર્યક્રમ કરે છે આવા સંતોનું પણ ઉપસ્થિતિ રહેશે એવા પૂજનીય અને પરમ વંદનીય અમારા વયોવૃદ્ધ જેમના આશીર્વાદ અમારા ઉપર પણ રહે છે એવા પૂજનીય અને પરમ વંદનીય બુધારામ બાપુ એમનો પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવો. મારી બાજુ બિરાજમાન સોનતાબા મહારાજ ઝાલાનગરથી પધાર્યા છે એમનો પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવીએ. અમારી સન્મુખ પણ મહાપુરુષો મારા શિરમૂળ સંતો બિરાજમાન છે એમના પણ ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છે એમને પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવીએ. આજનું સુંદર સાઉન્ડ બોલે સાઉન્ડ વાળા ભાઈ ચાલુ કર્યું ત્યાંથી મોબાઈલમાં હો મત થા કારણ કે કોકના મેસેજ આવે રિપ્લાય તારવા પર અડધી રાતે કના મેસેજ આવે એ અમારા નજીકના જ પાછા એટલે અમે કહી શકીએ એમ તમે શું અમારા અમે છીએ તમારા તમારા અમે નહીં કહીએ તને કે છે બીજો તો તમે ખબરતા નહીં એવા આજનું સુંદર પોંડવાથી ઝલક સાઉન્ડ પધાર્યું છે એમને પણ જોરદાર તાળીઓના ગરગરાટ વધાવીએ. ખૂબ સમય પછી અમારા બેનજો માસ્તરને અમરભાઈ અત્યારે તો ચહેરો બેરો બધો બદલાઈ ગયો છે પૈણી ગયા બાકી આ સીઝનમાં બોલાવજો ના જે આલી એવા નાની હરખી જેની ઉંમર છે પણ સતાય તમે જુઓ સાહેબ જેના ઓગરીઓના 13માં એક તરવડાટ એવા અમરભાઈને પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવીએ. અમારા તબલચી ઉસ્તાદ નટુભાઈ અને એક બીજા ભાઈ તો શીખર છે કમલેશભાઈ ગાડી ભૂલી જાય
કશો નથી અમે કે બાપુ તો રોજ આવું આવું હોય ને અમારે તો રોજ આમ જ કરવાનું તારા અને તમને લાગે એવું યાર આ તો અમારે આવું જ હોય છે અમે તમે જેટલા વહેલા જતા રહો ને એમાં અમને શાંતિ અમારે આ દખ તમે બેહો છો એટલે તમે અમારે હેડવા મોટો અમે કના ઉભરાઈએ ઘેર તો કોઈ હોભરતું નહીં ઘેર કોઈ હોભરતું તમે હોભરો છો એટલે અમે આવીએ છીએ ન કે અમે હાથ જોડીએ મારે કોઈ જો નથી જેનું પારખું ત્યાંનું ત્યાં શું કોમ છે ધોબી વસીને શું કરે જો લોહરત ના પહેરતા હોય ઈ સ્ત્રી વાળો ચાલે દિગંબર હોય કે નહીં સ્ત્રી વાળો ચાલે તમે સોફળો છે એટલે અમે આવીએ છીએ અમારું તાજું કરવા હો તમને સંભળાવા નહીં અમે ભૂલી ના જઈએ એના માટે અમે આવીએ અમારે આવી ગલત ફેમિલી નહીં રહેવાનું કે અમે ના હોય તો તમને કોણ સંભળાવો આ તો તમે તો ચેવું સંભળાવો એવા છો પણ આ તો અમારી શરમ બેઠા છો થોડો લાગે એવું તો પણ આજનો છે સુંદર પાવન પ્રસંગ જેના હૃદયમાં સંતોને તેડાવવાનો ભાવ છે હો જેના હૃદયમાં સંતોને તેડાવવાનો ભાવ છે અને કઈક મહાપુરુષોના મુખારવિંદથી કોઈકનું જીવન પવિત્ર અને પાવન થઈ જાય એવો જેના હૃદયમાં પ્રેમ છે સાહેબ એ કઈક આવું ભજન કરી શકે નકર પૈસા તો ઘણા જોડે છે નહીં ઘણો જોડે પણ અમુક ઓફિસોમાં જતા રહે છે કોઈ દવાખાનામાં જાય કોઈ વકીલ લઈ જાય મારે એવું છે પણ મેં રૂપિયો નહીં ખર્ચ્યો હકીકત કહું તમને પેલો કે હું આલું પેલો કે હું આલું કીધું હાલો આપણે તા પડ્યા સમજાય છે હું કહું છું તમે તમારા સદગુરુ ને બધું હુંપી દો ને બધું થઈ જાય કરવું ના પર થઈ જાય પણ હુંપતા આવડવું જોઈએ જ્યારે વિમાનમાં તમે જુઓ તો આખું વિમાન ભળાઈને બેઠેલું ને તમે જુઓ તો વિમાનનો ડ્રાઈવર ઓમ ઘડીમ નમાવું તમે જો તો બધાને પરસેવો છૂટ્યો પણ એક દીકરી હતી ને એ ખરભરાટ હવા માંડેલી વાહ 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 અને મોટા મોટા ચમરબંધી હતા પૈસે ટકે સુખી ભરાવદાર શરીર હતો પણ ઓશોમ પોણી આવી ગયો કે હમણાં વિમાન પરેશાન મળી જાઓ હમણાં પરેશાન મળી જાઓ પણ એક 8-9 વર્ષની દીકરી તમે જુઓ તો એવી એના ચહેરા ઉપર સ્માઈલ હાશ એટલે કોઈ વ્યક્તિએ દીકરીને કીધું બેટા અમે બધા આટલા બધા ડરીએ છીએ તું કેમ બીતી નહીં તને ડર નહીં લાગતો કે મને ડર નહીં લાગતો કે કારણ કે આ વિમાન ચલાવે ને મારો બાપ છે આ વિમાન ચલાવે મારો અને મારા બાપને ખબર છે કે મારા વિમાનમાં મારી દીકરી સમજાય છે કે નહીં ના ડરો યાર કોઈ નથી જેમ થવું હોય એમ થાય ભક્તિ મોહ પાછા બીજા જોલ્યા પાછા ના ક્યાં તો બાપુએ કીધું તો ઠોકો લ્યા હા વારે પોલીસ મારા ઘેર આવે યાર ભક્તિ સુરવીર થઈને કરો સાહેબ માય કોંગલા થઈને નહીં એ તો જેની માને હવાશેર હૂંટ ખાધી હોય ને એ ભક્તિ કરી શકે આલી મવાલી નું કોમ જ નહીં ભક્તિ સસુરાની નહીં કાયર નો કોમ પ્રથમ પેલો મસ્તક મુકન વર્તી લેવું આમ બોય રી હિમત રાવૈયા મંજીરો વગાડતા ચમ ના આવરે મંડઈ જો આ તો ઈવન નહીં વગાડતા ઓર દકી લેવાનો વગાડતા નહીં આવતા તું બે શેતા ને તું શેટા છે બીજો ના ખોચા કાઢે લે કે આ કી બેનજો કી ખોટો વાગે છે તાન તું બે મહાપુરુષો કહે છે ભક્તિ એ માય કોંગળો ના કરી શકે સાહેબ કાયર કોઈદાર ભક્તિ ના કરી શકે એ તો સાહેબ જેને સમૃદ્ધ સદગુરુ મળ્યા હોય ને સાહેબ મરણીઓ થઈને ભક્તિ કરી શકે ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું મેલવું અંતરનું
આ મય જે હોય ને એ બધું મેલી દેવતા ભજન થાય બાપ ન કે નહીં થાય. જો લકાર કોક હરી કરી નહીં કે જાણે તો આમ ઉસાળો મારે એ આમ ભજન કરી શકે. ભક્તિમાં તો સહન જ કરવાનું આવે, સહન જ કરવાનું, સહન જ કરવાનું. પેલો શેઠ સગાડ છે ઘેર મહાપુરુષ પધારે અને પછી કે હું તો આ બધું ફ્રૂટ ના બધું ના ખાઉં કે તાણે હું તો મોસ ખાઉં છું. આમાં પેલો વાણીઓ અમે ડાઈમાનો દીકરો બચારો જેટલી તકલીફ છે પણ તોય તમે જો તેની ઘરવાળી કે આપણે નિયમ છે નેમ છે ને જમાડવો તો પડો. તે ઓઠો ઓઠો તમે જો તો અંધારા અંધારા કાટકી વાળા છે ડબ્બા મોસ ભરીને લઈને આયા તો હે વચમાં શાલ નહીં મિલતા કે જુવાન કીએ આ ભગત થઈ કી હેડ્યા ખાટકી વાળા ડબ્બા ખોલો તમે જો તો મુક્તિ કેવળો થઈ જાય. આ ગુરુનો પ્રસાદ છે. તમારી ભક્તિમાં તમને વિશ્વાસ હો તો હું તો કહું છું તમે જે કરો એના પર તમને વિશ્વાસ ના હોય ને તો એ છોડી દેજો. જે કરો એના પર દૃઢ વિશ્વાસ રાખો. નિરાત બાપુએ પણ ઈશારો કર્યો હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું નિરોધ કે નિષ્ઠાનો પર છે. અધર્મથી વસરવું, અધર્મથી વસરવું પ્રાણી ધર્મ ઘસીને કરવું, ધર્મ ઘસીને કરવું આખર તાર મરવું. મરવું ને એ જેવું તેવું નહીં મરવાનું, ખુમારીથી મરવાનું. યાર અરે બાપા બળી ગયો બાટલા સારા બધા મોહણો જા હું એમ કહું છું તમે ગુરુ ચરણમાં કેટલા જન મળી જશો. હાથ અધર કરજો મન જરા, હાથ અધર કરો. તમને પૂછું ગુરુના ચરણમાં કેટલા મરી જશો એટલા હાથ અધર કરો. બસ 3-4 જ મળ્યા છે. આ બધા બીજા ભૂત થવાના હતા અને ભૂત થઈ બાપુ બીજો ન રે ઓએ ઓએ કે અરે મને હખડા નતા રવા દેતા. આ તો કાટા તો ગુરુ ને આઈ દિનજ્યા જે ગુરુ ચરણમાં સાહેબ એક વખત પોતાનું શરીર છોડી દીધું, તન કયો શરીર કયો દેહ કયો બધી એક જ વસ્તુ છે. ગુરુ શરણમાં તમે એક વખત છોડી દીધો વાત પૂરી થઈ જાય. માન તમારા સંકલ્પનો વિકલ્પોનો નાશ કરી નાખે. ધન એટલે મમત્વ ધન જે સદગુરુના ચરણમાં મુક્ત થઈ જાય અને અહંકારનો શીશ કપાય ને ત્યારે પરિબ્રહ્મ પરમાત્માનું દર્શન થાય. લઈને જાય તમે જો તો મહારાજના રસોઈ બનાવીને પછી પેલું મૂચ્યું પેલો મૂળ તો પેલો ઓમ કરી રહેલો પણ અમે કરીએ છે આ તો હવે નેમ લીધો છે એટલે બધું તૈયાર થયું ને એટલે પછી પેલા બાબાજીને જમવા લ્યું. મૂળ તો પરિબ્રહ્મ નારાયણ હતા સાહેબ. સકલ હંસ મે રામ હમારા બધા એ ઘટોમાં પરમાત્મા છે. એટલે રાગરે કે હું આ ના ખાઉં કે તાણ પશુઓ મોસ મન નહીં ખાતો. હું તો નાનો છોકરો મોસ ખાઉં છું, માણસ નું મોસ ખાઉં છું. મારું બેટું આ તો કે તાણ આ કે ના ખવડાત કે મને વહીથી તારા સેવા કરવાની તાકાત ના હોય તો વહીથી હું તોય મેં લ્યા. આપણે કેમ કરીએ? કદાચ ભૂલે છું કે મકાઈ રોટલો બનાવીને બાપુ કે બાજરીનો બનાય કે બાપુ મકાઈ નો ખાવો ખો ના ખાય ઉભા થો થોડા ભક્તિ યાદરી છે. એ તો મને ખબર પડે છે તમે જેટલામ છો એટલે તો અમે બોલતા નહીં. તમે જે કરો એમાં અમે રાજી રહીએ છીએ. જેમ અમને ખબર છે કે પાછો નાહી તા મને બીક સામવાની સલેલ કોઈદાર સુધરે નહીં સો સાધુ કા સંગ મુજ ડબોયા ગંગ में આખર તંગ નો. સાહેબ જેને હાથ જોડતા આવડે ને એ આખા જગતમાં વિજય મેળવી ના આવે. અને જેનું બોયો ચડાવતા હોય ને ઉમરૂઠ બારે ના ને હાથ જોડતા શીખજો. હાથ જોડતા આ બસ મારા પરમાત્મા જ બિરાજમાન છે. મારા ગુરુ મહારાજ સર્વત્ર વ્યાપક છે અને એ જ મારો વાલો વિન શિર્યો છે. મહારાજે ના સુંદર વાત કરી તમે જુઓ તો ખરા. હા ગુરુ એક તત્વ છે ને તત્વ સર્વ વ્યાપક છે. એ એક જગ્યાએ હોય ને એક જગ્યાએ ના હોય ને આ બધું છે ને આ ગોખણ પટ્ટી છે સાહેબ. સૂર્યનો પ્રકાશ બધા હોય કે
ના હોય. અમેરિકામાં સૂર્ય ઉગે જુદો હોય નો ઉગે છે હે સૂર્ય એક જ છે સાહેબ. પણ હમણાં ના ભજન નો ગવાય. આ શ્યાપાન સુરત ના ઉગે. આ શ્યાપાન ઉગા કોઈ તારો ગુરુ હારામાનું ગણન કરો તો આજે ઊંધા લટક્યા છે. આઈ વાય બેઠા હોય તો ઊંધા હેડ તો ઊંધા જોય તો ઊંધા જોય તો હાડા મારી. એને કોઈ દારો સૂર્ય ના ઉગે સાહેબ. જાગ્રત નગરી में ચોર ના લૂટે જખ મારેગા જમદૂતા. જાગ્રત રહો જાગતા રહો. ગોરખનાથ ને પણ ઈશારો કર્યો હે મનીષા માલન રે ગોરખ જાગતા નરને સેવો. જાગતા નરને સેવો તમને મરે નિરંજન. હે મનીષા માલન ગોરખ જાગતા ને છે. પથ્થર પૂજે જો પ્રભુ મર્યા હોય તો હું પૂજું આખો ગિરનાર. એ પથ્થરની ચક્કી બનાવી પીસી ખાય સંસાર માલણી ગોરખ જાગતા નરને સેવો. જાગતો કેવો એટલે ઓશો હોય ને કયો જાગતો સ્વયંમાં જાગતો હોય સાહેબ. એ તમે સ્વયંમાં જાગજો રે બીજું તો કોઈ કેવું નથી. વિશ્વાસ